આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, સાવચેતીના પગલાં. આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, થરાદ, ડીસા, દાંતા, સિદ્ધપુર અને વડનગર જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર, ખંભાત, ભરૂચ, જંબુસર, છોટા ઉદેપુર, ગોધરા અને દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે, જેનાથી સ્થાનિક નદીઓનું જળસ્તર વધી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રમાં. મોરબી, ચોટીલા, થાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા અને જામનગર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. આગામી 8 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 3-4 ઇંચ અને અમુક જગ્યાએ 6 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની ચેતવણી. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો કે નર્મદા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નાગરિકો માટે સલામતીના પગલાં. જો તમે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોવ તો અગાઉથી જ સુરક્ષિત જગ્યાએ ખસી જવાની તૈયારી રાખો. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો. જ્યાં પાણી ભરાઈ જતું હોય તેવા રસ્તાઓ પર મુસાફરી કરવાનું ટાળો. ગાજવીજ સાથેના વરસાદ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં રહેવાનું ટાળો.